નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું મનવી। વાત કરીશું પહેલા તો મહત્વના સમાચાર વિશે, મહત્વની અપડેટ પર નજર કરીશું। જે અપડેટ મળી રહી છે, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ટેરિફ વિસ્ફોટ જોવા મળ્યો છે। ભારત પર 26% ટેરિફ લગાવ્યો હોવાની જાહેરાત ટ્રમ્પ દ્વારા ગઈકાલે કરવામાં આવી છે। 26% ટેરિફ લાદવામાં આવ્યું। ટેરિફની જાહેરાત સાથે ટ્રમ્પે કહ્યું, આજે મુક્તિનો દિવસ। ભારત પર 26% ટેરિફ લગાવી ટ્રમ્પે કહ્યું, અમે અડધો જ ટેરિફ વસૂલી રહ્યા છે। ભારત જેટલો અમેરિકા પર ટેરિફ વસૂલી રહ્યો છે તેનો અડધો જ અમે ટેરિફ વસૂલી રહ્યા છે। ઓટો સેક્ટર પર 25% ટેરિફ આજથી લાગુ થયો છે। તો વિશ્વના અનેક દેશો પર ટ્રમ્પે ટેરિફ ઝીક્યો છે અને ભારત પર 26%થી 27% જેટલો ટેરિફ ઝીકવામાં આવ્યો છે। રશિયા પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ ન કરી વિશ્વને ટ્રમ્પે ચોંકાવ્યા છે। રશિયા પર કોઈ ટેરિફ લાગુ કરવામાં નથી આવ્યો। ટ્રમ્પના ટેરિફ બોમ્બની યાદીમાંથી કેનેડા અને મેક્સિકોને પણ મુક્તિ આપવામાં આવી છે। અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આ ટેરિફ વિસ્ફોટ ઘણા સમયથી જે જોવા મળી રહ્યું હતું અને અંતે જાહેરાત થઈ કે ભારત પર 26% ટેરિફ લગાવ્યો છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ભારત પર 26% ટીટ ફોર ટેટ લાદવાની જાહેરાત કરી। ટ્રમ્પે કહ્યું, ભારત ખૂબ જ કડક છે। મોદી મારા સારા મિત્ર છે, પણ તેણે અમારી સાથે સારો વ્યવહાર નથી રાખ્યો। ટ્રમ્પે કહ્યું, ભારત અમેરિકા પર 52% સુધીનો ટેરિફ લાદે છે, તેથી અમેરિકા ભારત પર 26% ટેરિફ લાદશે। અમે અન્ય દેશો પાસેથી લગભગ અડધા ટેરિફ વસૂલ કરીશું, જે તેઓ અમારી પાસેથી વસૂલ કરી રહ્યા છે। તેથી ટેરિફ સંપૂર્ણપણે પારસ્પરિક રહેશે નહીં। હું તે કરી શકતો હતો, પરંતુ ઘણા દેશો માટે તે મુશ્કેલ હોત। અમે આ કરવા માંગતા ન હતા। ભારત ઉપરાંત અમેરિકા ચીન પર 34%, યુરોપિયન યુનિયન પર 20%, દક્ષિણ કોરિયા પર 25%, જાપાન પર 24%, વિયેતનામ પર 46%, તાઇવાન પર 32% ટેરિફ લાદશે। અમેરિકાએ લગભગ 60 દેશો પર અમેરિકન ઉત્પાદનો પર લાદવામાં આવતા ટેરિફના અડધા દરે ટેરિફ લાદ્યો છે। India, very, very tough, very, very tough. The Prime Minister just left. He's a great friend of mine, but I said, you're a friend of mine, but you're not treating us right. They charge us 52%. You have to understand, we charge them almost nothing for years and years and decades. And it was only 7 years ago when I came in, we started with China and charged them. We took in hundreds of billions of dollars from China in tariffs. And they understood, honestly. President Xi understood. He said, look, I understand. And the other countries, and they all understand. તો જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી અને ભારતને કડક દેશ ગણાવ્યો અને સાથે તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી મારા સારા મિત્ર છે, પરંતુ જે રીતે 26% ટેરિફ લાદવાની વાત કરી છે, એવી પણ સ્પષ્ટતા હાલ તો સામે આવી રહી છે કે વ્હાઇટ હાઉસે એનેક્સરમાં ભારત પર 26%ની જગ્યાએ 27% ટેરિફ લાગશે તેવું પણ એલાન કર્યું છે। તો આ ટેરિફ લાદવાના બાબતે આપણે ચર્ચા કરવી છે। આપણી સાથે મહાનુભાવો જોડાઈ ચૂક્યા છે। જગદીશ વ્યાસ જેવો વિદેશી મામલાના જાણકાર છે અને સાથે તપન દોશી જેવો આર્થિક મામલાના જાણકાર છે। આ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં। તપનભાઈ, પહેલો પ્રશ્ન તમને પૂછવા માંગીશ। 26 થી 27% ટેરિફ લાદવાની વાત અમેરિકા દ્વારા ભારત પર કરવામાં આવી છે। આપ એને કેવી રીતે જોઈ રહ્યા છો અને ક્યાં ક્યાં અસર જોવા મળશે? આ એકચ્યુઅલી એક્સપેક્ટેશન કરતા તો ઘણી વધારે છે। બધા એક્સપેક્ટ કરીએ તો તમે આગળ આપણે જો આપણે 90 બિલિયન ડોલરનું આપણે એક્સપોર્ટ હોય છે આમના જોડે યુએસ સાથે। તો પહેલા આપણે છે ને આપણે જે ટેરિફ લગાવ્યા છે 9.5%, અને આપણા ટેરિફ હમણાં સુધીમાં લગાવ્યું છે ઓલમોસ્ટ 3%। તો 6.5%નો ગેપ છે। તો બધાને એવું લાગતું હતું કે ભાઈ અરાઉન્ડ 5 થી 10%ની આજુબાજુ આવીને અટકશે। મેક્સિમમ 20% સુધી જઈ શકે છે ટેરિફ, પણ 26% કોઈએ એક્સપેક્ટ નહોતું કર્યું। અને જે રીતે એક મહિનાથી નેગોશિએશન ચાલતા હતા એવું લાગતું હતું કે ઓછો જ આંકડો આવશે, પણ કંઈ અલગ જ આવ્યા છે અને એક્રોસ કન્ટ્રીઝમાં આવ્યા છે। એ એકચ્યુઅલીનો બધાને મૂંઝવણમાં રાખે છે કે ટ્રમ્પ કરવા શું માંગે છે, કેમ કે આની અસર યુએસ પર ખાસી પડશે। હવે આની અસર આપણે ઇન્ડિયા માટે જોઈએ તો એના માટે એક સારી સિલ્વર લાઇનિંગ છે, જે એક સારી વાત છે કે ફાર્માસ્યુટિકલને આમાંથી બાદ રાખવામાં આવ્યું છે। જે આપણું એક મોટું આપણું 30 થી 40% એક્સપોર્ટ ફાર્માસ્યુટિકલનું હોય છે યુએસમાં, અને જેનરિક દવાઓ વધારે હોય છે। તો ત્યાં એક આપણને રિલીફ મળી છે। આઈટી પણ એક બીજો સર્વિસ એરિયા છે, પણ એ ડાયરેક્ટ આમાં આવતું નથી, કેમ કે આમાં ગુડ્સ પર વધારે ટેરિફ લગાવવામાં આવે છે, સર્વિસ પર નહીં।
પણ આઈટીને પ્રોબ્લેમ એટલે થઈ રહ્યો છે કેમ કે અગર આ જે ટેરિફો લાગ્યા છે તો ઇન્ફ્લેશન ત્યાંનું વધશે એટલે મોંઘવારી યુએસમાં વધશે તો ત્યાંનું જીડીપી અગર ઓછું થાય તો ડાયરેક્ટલી આઈટીને ત્યાં પ્રોબ્લેમ થઈ શકે છે કેમ કે કંપનીઓ આઈટી પાછળ ખર્ચો ઓછો કરી શકે અને એઆઈનો તો પ્રોબ્લેમ છે જ આઈટી ફેસ કરી રહ્યું છે એટલે આઈટી પણ પ્રોબ્લેમમાં છે તો અગર આપણે આમાં જોવા જઈએ તો એક્રોસ ધ પ્રોબ્લેમ છે પણ આપણે એક વસ્તુ જોવાની કે આપણને 26% લાગ્યું તો બાંગ્લાદેશને 37% આવ્યું છે અને અગર ચાઇનાને પહેલા 20% ઓલરેડી લગાવ્યું પ્લસ 34% એટલે 54% લાગ્યું છે એટલે અમુક સેક્ટરમાં અગર આપણે ટેક્સટાઇલમાં જોઈએ તો ટેક્સટાઇલમાં આપણે થોડો ફાયદો થઈ શકે છે કેમ કે બાંગ્લાદેશ આપણું બહુ મોટું કોમ્પિટિટર હતું તો ત્યાં ઓછો લાગ્યો છે જો આનો પ્રોબ્લેમ તો છે આ ટેરિફથી કોઈ સારું તો થઈ નથી રહ્યું પણ અગર આપણે જોવા જઈએ તો ઇન્ડિયાને એટલી અસર નહીં પડે જેટલી બાકીના દેશ ખાસ કરીને ચાઇનાને 54% અગર ટેરિફ છે બહુ મોટો ટેરિફ છે એટલે આપણે એટલે તમે સ્ટોક માર્કેટમાં આજે જોવો સવારે એવું લાગતું હતું કે 250 થી 300 પોઈન્ટ નિફ્ટી પડી જશે પણ હમણાં જો 50 પોઈન્ટ જ પડ્યું છે ફાર્મા ઉપર છે આઈટી ડાઉન છે ઓવરઓલ ઇમ્પેક્ટ થોડો ઓછો આવ્યો છે જેટલું ધાર્યું હતું ગઈકાલ રાતે જ્યારે આવ્યું મને લાગતું હતું ઇમ્પેક્ટ ઘણો મોટો ઓકે તમનભાઈ આ સાથે ટેક્સટાઇલ એટલે ઘણા એવા સેક્ટર છે કે જ્યાં આ જે આપદા છે તે અવસરમાં પરિવર્તિત થઈ શકે છે ટેક્સટાઇલ ક્ષેત્ર પણ ક્યાંક એવું છે કારણ કે અમેરિકામાં ભારતની કપડાની ડિમાન્ડ ઘણી બધી છે તો જે આપદા છે તે અવસરમાં આ પરિવર્તિત થઈ શકે ટેક્સટાઇલ સેક્ટરમાં આ ટેરિફને લઈને ટેરિફને લઈને મેં તમને કીધું પોઝિટિવ તો છે કેમ કે આપણું એક્સપોર્ટ સારું એવું હતું અગર આપણે ટેક્સટાઇલને આપણે ત્રીજો મેક્સિમમ આપણે એક્સપોર્ટ કરતા હતા યુએસને હવે બાંગ્લાદેશ એક બહુ સારું કોમ્પિટિટર એટલે આપણું ચાન્સીસ સારા એવા છે કેમ કે જે 11%નો જે ડિફરન્સ છે એ બહુ મોટો છે પ્લસ ઇન્ડિયા ટ્રાય કર્યું છે નેગોશિએશન ચાલી રહ્યા છે ટ્રાય કરી રહ્યા છે ગઈકાલે ગવર્મેન્ટે રાતથી એ લોકોએ પોતાનું આખું પેનલ રેડી કરી છે જે આના પર વાત કરવાના છે કેમ કે અગર તમે ટેરિફ જો તો આ 5 તારીખથી 10% લાગવાનું છે અને 9 તારીખથી બીજા 16% એડ થઈને 26% થઈ જશે સો આ 5 તારીખ અને 9 તારીખ આ 2 તારીખ છે એની પહેલા અગર ઇન્ડિયા કંઈ નેગોશિએટ કરે ખાસ કરીને આવા સેક્ટરમાં જે રીતે એગ્રીકલ્ચર હોય કે પછી ટેક્સટાઇલ હોય એ બધામાં આપણે થોડી ઓર રાહત મળી શકે તો એ કદાચ આપણા બેનિફિટમાં આવી શકે ઓકે આ સાથે નિકાસમાં ઘટાડો થાય તો તેનું કેટલું નુકસાન ભારતને ભોગવવું પડે કારણ કે જે રીતે ભારતીય કંપનીઓ માટે અમેરિકામાં માલ મોકલવાનો ખર્ચ વધવાનો છે નિકાસમાં ઘટાડો થાય તો કેટલું તેનું નુકસાન ભારતને પડે જીડીપીમાં મારા હિસાબથી 0.3 થી 0.4%નો ઇફેક્ટ આવી શકે કેમ કે મેં તમને કીધું $90 બિલિયન એક્સપોર્ટ છે હવે એમાં પણ જે મેઇન કોમ્પોનન્ટ હતા આપણા જે ફાર્માસ્યુટિકલ અને આઈટી એ બાકાત રાખે પછી એટલું રહેતું નથી એટલે એટલી મોટી અસર નહીં આવે જેટલી આ બધા વિચારી રહ્યા છે કેમ કે જે મેં કીધું કે બે મોટા કોમ્પોનન્ટ થોડા બહાર છે આ એરિયાથી હમણાં પણ આપણે એવું નહીં વિચારવાનું કે ફાર્મા પર લાગી નથી શકતું એ લોકો એવું કીધું છે યુએસએ ટ્રમ્પે એવું કીધું છે કે હું દેશ વાઇઝ કન્ટ્રી વાઇઝ ટેરિફ લગાડી રહ્યું છું એમાં હું ફાર્માને અલગ રાખ્યું છું અને એ સેક્ટર વાઇઝ ટેરિફ લગાવશે જે કે ઓટોમોબાઈલ પર પહેલા 25% ટેરિફ લગાવ્યું હતું એ રીતે ફાર્મામાં પણ આગળ જઈને ટેરિફ આવી શકે છે હવે ખબર નથી પણ આવશે ખરો પણ હમણાં તો બાદ છે એટલે એ રીતે કહી શકે હમણાં થોડું રિલીફ છે ત્યાં પણ આગળ જઈને જોવું પડશે ભારતમાં રોકાણકારોને પણ કદાચ રોકાણ કરવાનું ટાળી શકે છે એટલે કે રોકાણમાં ઘટાડો થઈ શકે છે તેનાથી કેટલું નુકસાન થઈ શકે ભારતને એફઆઈઆઈ થી મારું હિસાબથી આનામાં એટલો મોટો ઇમ્પેક્ટ કઈ થાય છે કે ખાલી યુએસડી ડોલર ઇન્ડેક્સથી હમણાં તમે જો 103 ની આજુબાજુ આવી ગયો પાછું યુએસડી ઇન્ડેક્સ કેમ કે અગર તમે સમજો કે યુએસડી ડોલર ઇન્ડેક્સ પહેલા 110 હતું ત્યારે એફઆઈઆઈ બહુ બહાર નીકળી રહ્યું હતું રોકાણ એટલે બહાર જઈ રહ્યું હતું જેવું 103 ગયું તો પાછી બાઇંગ આવી હતી તો આમાં શું થશે કે અગર યુએસની જીડીપી ઓછી થાય આગળ જઈને તો એના લીધે ત્યાં પૈસો જ્યાં ઇન્વેસ્ટ ત્યાં થતો તો એ બીજા બધા કન્ટ્રીમાં જઈ શકે છે તો મને એટલો મોટો ઇમ્પેક્ટ એફઆઈના ફ્લોમાં નથી લાગતો આગળ જઈને અગર આપણું આ ક્વાર્ટરલી રિઝલ્ટ જે બીજા વીકથી એપ્રિલથી ચાલુ થઈ રહ્યું છે ત્યાં અગર સારું રિઝલ્ટ આવવા લાગે તો અમે એફઆઈનો ઇન્ફ્લો જોઈ શકશો એટલે મને એટલો બધો મોટો ઇમ્પેક્ટ નહીં લાગતો આમાં કેમ કે ડોલર અગર વીક થાય ને તો આપણા માટે સારું છે ને જે જરૂરી છે વીક અને ઓઇલ પણ નીચે જશે કેમ કે હમણાં 72 73 52 એટલું પહોંચી ગયું 70 તો એના લીધે પણ આપણને ઇન્ફ્લેશનમાં મોંઘવારીમાં ફાયદો થશે અને ઇન્ટરેસ્ટ રેટ કટ આવશે આ એપ્રિલમાં
તો એના લીધે અર્નિંગ જો આગળ ધીરે ધીરે વધે તો એફઆઈઆઈ બાઇંગ થઈ શકે છે. મને એટલી પણ મોટી અસર લાગતી નથી હમણાં એફઆઈઆઈ પણ. ઓકે, આ સાથે ડોલરની સરખામણીએ રૂપિયો વધુ નબળો પડવાની શક્યતા કેટલી જોવા મળી રહી છે? ફુગાવાને તેને કેટલી અસર પડશે? આ બધા બાબતોમાં આપ શું કહેશો? બે વસ્તુ છે. અગર ડોલર સામે રૂપી ક્યારે વીક થશે કે જ્યારે આપણા જે આ ક્વાર્ટરલી રિઝલ્ટ સારા નહીં આવે, જે હવેથી કંપનીઓના ચાલુ થાય, પ્લસ ડોલર અગર ત્યાંની જીડીપી જો ધીમી થશે તો મારા હિસાબથી ડોલર વીક થશે અને રૂપી સ્ટ્રોંગ થશે. એ ઊંધું થશે, બરાબર. અને રહી વાત ઇન્ફ્લેશનની આપવાની, એનો ઇમ્પેક્ટ ડાયરેક્ટ નથી આવતો. રીઝન કેમ કે આજે આપણે જે એક્સપોર્ટ કરીએ તો ત્યાં ઇન્ફ્લેશન વધશે, અહીંયા ઇન્ફ્લેશન નહીં વધે. અહીંયા આપણે 3.6% લાસ્ટ ટાઈમ આપણું ઇન્ફ્લેશન હતું, મોંઘવારી હતી, બેઝિકલી ફુગાવો હતો. તો આગળ જઈને મને પણ જે રીતે ઓઇલ પ્રાઇસ નીચે જશે તો ઇન્ફ્લેશનમાં મોંઘવારીમાં ડાયરેક્ટ ઇમ્પેક્ટ નહીં આવે એવું મને લાગે. ઓકે, આ સાથે વેપારને સંતુલિત કરવાની બાબતો અને વેપારમાં જે રીતે વેપારિક જે ખોટ છે તેને પૂરવા માટે અમેરિકા આ રીતનું ટેરિફ લાદી રહી છે. પરંતુ જો ભારત દેશની વાત કરવામાં આવે તપનભાઈ, તો જાન્યુઆરીમાં અમેરિકાની વેપારી ખોટ અમેરિકાએ વેપારી ખોટ $156.8 મિલિયન હતી. એટલે કે અન્ય દેશોની સરખામણીમાં ભારત દેશ સાથે વેપારી ખોટ ઘણી ઓછી છે, છતાં પણ ભારત પર આટલો ટેરિફ લાદવાની શું કામ? એક પ્રશ્ન થાય. એ પ્રશ્નનો જવાબ એક જ છે કે તમે આગળ 30-40 વર્ષથી જુઓ ને, આપણે સાચે કહીએ તો આપણે ટેરિફ ઘણો વધારે હતો કમ્પેર ટુ યુએસ. મેં જે રીતે કીધું ને, આપણે 9.5% એવરેજ ટેરિફ લગાવ્યું છે. જે રીતે ત્યાંની ટેસ્લા કાર પર 100%, પછી અમુક જે ડેરી પ્રોડક્ટ્સ આવતા હતા ત્યાંથી ત્યાં ઉપર 30-40% હતું. બહુ બધા પર આપણે લગાવ્યું હતું, પણ સામે આપણે જે એક્સપોર્ટ કરતા હતા ત્યાં એ લોકોએ આપણાને 3.5%. એટલે કહેવાય ને કે જે ડિફરન્સ બહુ મોટો હતો, જે આપણે ટેરિફ લગાવતા હતા અને એ લોકો જે આપણા પર લગાવતા. એટલે જ તમે જો સરકાર કેમ માની રહી હતી કે હા અમે ટેરિફ ઓછા કરીએ, કેમ કે સરકારને પણ ખબર છે કે આપણે ટેરિફ લગાડી રહ્યા છે, એટલે ઓછા કરતા જઈ રહ્યા હતા. તો એનો રીઝન એ જ છે કે સાચેમાં આપણે ટેરિફ વધારે લગાડતા હતા, એમાં કંઈ ખોટું નથી. જે ટ્રમ્પ બોલે છે સાચું છે, પણ કયા લેવલ સુધી ટેરિફ વધારો એ એક પ્રશ્ન હતો બધાને, જે વધારે લગાવી દીધો છે. અને એટલે લગાડવામાં આવ્યો કે એમને એવું છે કે ભાઈ ઇન્ડિયા હવે નેગોશિએશન ટેબલ પર આવે, ભાઈ વાર્તાલાપ થાય અને એ કહે છે કે તમે બધો ટેરિફ તમારો ઓછો કરો. એટલે આપણે પણ જે ટેસ્લા પર 100% લગાડતા હતા, આપણે હવે વાત ચાલી છે કે આપણે 25-30%. તો એ લોકો કહે કે ના ભાઈ 0% લાવો. એટલે હવે આ નેગોશિએશન ચાલી રહ્યું છે. પણ સાચી વાત છે, આપણે ટેરિફ વધારે લગાડતા તો એટલે આ આવવાનું તો હતું. એટલે તમે જો આ એવું નથી કે અનએક્સપેક્ટેડ આવી ગયું છે. હા, રેટ વધારે આવ્યો, પણ માર્કેટને, ઇકોનોમીની, બધાને, ગવર્મેન્ટને ખબર હતી આવશે તો મોટું આવશે, પણ આ થોડું વધારે મોટું આવી ગયું એવું. ઓકે, આપણી સાથે જગદીશભાઈ હવે જોડાઈ ચૂક્યા છે. જગદીશભાઈ, એક તરફ કહેવાય લાફો પણ માર્યો અને ગાલ પણ પંપાડ્યા. ભારત દેશને ટફ પણ ગણાવ્યું અને વડાપ્રધાન મોદીને મિત્ર પણ ગણાવ્યા અને ટેરિફ પણ લાદી દીધું 26%. હાજી, સાચી વાત. હવે ટ્રમ્પ અત્યાર સુધી તો ફક્ત આપણે એમ જ માનતા હતા કે નોન પોલિટિકલ એક બિઝનેસમેન છે, એટલે બિઝનેસમેનની જે વાત કરશે, પરંતુ હવે એ પોલિટિશિયન્સ થઈ રહ્યા છે અને એમાં જ આખું તકલીફ થઈ ગઈ છે. પરંતુ ભારતને મને લાગે છે એટલી બધી અસર નહીં થાય. મારે આગળના પ્રવક્તાએ સારી એવી ડિટેલમાં બધું જણાવ્યું. હવે ખાસ તો એ છે કે ટ્રમ્પને પોતાને એમ છે કે અમુક ગ્રેન આઇટમ્સ કે જે ત્યાં એક્સેસ છે એ લોકો પાસે, સોયાબીન છે, કોર્ન છે, કે જેવી વસ્તુ ભારત લેતી નથી એ આપવી છે. અને તે સિવાય શસ્ત્ર સરંજામ તો બધું એની તો વાત થયેલી જ છે, અને એમાં કદાચ ભારત કોમ્પ્રોમાઇઝ કરશે પેટ્રોલમાં અને શસ્ત્રો લેવામાં. પરંતુ મૂળ વાત એ છે કે બધા દેશોને લાગુ પડ્યું છે, એકલા આપણા ભારત ઉપર નથી. ભારત ઉપર તો કમ્પેરેટિવલી ઘણું ઓછું લાગશે. અને જેમ વાત કરી એમ ફાર્માસ્યુટિકલ્સમાં ભલે અત્યારે ડિલે કરી છે, પરંતુ અમેરિકામાં 80% પોપ્યુલેશન કોઈ પણ જાતની દવા, વિટામિન્સ લેતા હોય છે, એમાંની મોટે ભાગની ભારતમાં બનેલી છે. એટલે ત્યાંના માટે એક ફૂડની જેમ એક એસેન્શિયલ આઇટમ થઈ ગઈ છે. એટલે એના માટે થશે. બીજું, કેમિકલ્સમાં ભારત હંમેશા કોમ્પિટિટિવ રહ્યું છે, કેમિકલ્સમાં અને પાર્ટ્સની અંદર. એટલે એની અંદર ટેરિફ વધશે તો પણ એફોર્ડેબલ થશે એમ હું માનું છું, અને ભારતને એટલી બધી અસર નહીં થાય. હવે મૂળ વાત એ છે કે અત્યારે જે રીતે જોવાય છે, જેમ કે હમણાં આજે જ રિપોર્ટ આવ્યો છે કે ટેસ્લા કારને 1 મહિનામાં 13% બિઝનેસ ડાઉન થઈ ગયો છે. એટલે આ રેલો એમની પર આવેલો જ છે.
હમણાં રિસન્ટલી મેક્સિકોના પ્રેસિડેન્ટ લેડીએ બહુ સરસ લેટર એમને ટ્રમ્પને લખ્યો છે અને એલાન મસ્કને પણ લખેલો છે કે તમે એક વાત સમજો કે તમારી દુનિયાની બહાર બીજા 7 બિલિયન લોકો રહે છે. હવે અમારી પર જો જુલમ થશે આ રીતનો તો બીજું કંઈ જ નહીં, અમે ટેસ્લા કાર વાપરવાની બંધ કરી દઈશું, અમે કદાચ એપલ ને વિના બીજી બધી ઘણી બધી ફોન કંપનીઓ છે એના વાપરીશું, તો સૌથી વધારે અસર તમને જ થવાની છે. એટલે આ એક ભલે એક ફ્રેન્ડલી એપ્રોચ હતો, પરંતુ હકીકતમાં જોવા જઈએ તો અમેરિકાને સૌથી વધારે નુકસાન થવાનું છે અને એના માટે આ બધું ચણભણાટ શરૂ થઈ ગયો છે. એટલે તો ટ્રમ્પે વારંવાર કંઈક ને કંઈક નેગોશિએશન કરેલું છે. આજે પણ એમણે ડિક્લેર કર્યું છે કે ઘણી બધી આઇટમમાં હજી 5મીથી લાગુ પડશે, ઘણી આઇટમમાં 10મીથી લાગુ પડશે. એટલે એનો અર્થ એ કે કોમ્પ્રોમાઇઝ લેવલ ચાલુ જ છે. એટલે ભારતને એટલી બધી અસર નહીં થાય એમ હું ચોક્કસ માનું છું, પરંતુ હા, એનું અત્યારે એની ઇમેજ ઊંઘી કરવા માટે થઈને કે ટ્રમ્પ આપણે નવું અમેરિકા શરૂ કરીએ છીએ એમ માનીને એને ડેફિસિટ ઓછી કરવી છે બધું, પરંતુ આવા એબ્રપ્ટ સ્ટેપથી લેવાશે નહીં. અને ટ્રમ્પ અનપ્રેડિક્ટેબલ છે જ, અને હવે આપણે બીજાના દેશો જ નહીં પણ અમેરિકાના લોકો પણ માનતા થઈ ગયા છે. એટલે મને એમ લાગે છે કે અસર બહુ થવાની નથી, પરંતુ હા, અત્યારે ઉભરો છે એટલે થોડો વખત આપણને લાગશે અહીંયા આગળ અમુક આઇટમમાં, આપણા અહીંના શેર બજારમાં આ બધી અસરો થોડી દેખાશે, પરંતુ ઓવરઓલ ભારતને સૌથી ઓછી અસર થશે. ઉલટાના અમુક દેશો જે અમેરિકા સાથે વધારે પડતા ટેરિફને લીધે બિઝનેસ નહીં કરી શકે તે લોકો પણ ભારત તરફ વળશે, કારણ કે ભારત દુનિયામાં સૌથી મોટામાં મોટું માર્કેટ છે, દરેક લેવલનું માર્કેટ છે. નાનામાં નાના કન્ઝ્યુમર લેવલથી માંડીને મોટા મોટા લક્ઝરી આઇટમમાં પણ ભારતનું મોટું માર્કેટ છે. એટલે એના વિના ચાલે એવું છે જ નહીં. હવે અમેરિકા છોડી દેશે તો ઘણા બધા દેશો ભારત તરફ વળશે, અને એ જ પ્રમાણે ચાઇનાએ તો શરૂઆત કરી દીધી છે, અને ચાઇના ઇઝ વેલ પ્લાન્ડ. મને એવું લાગે છે કે એ લોકોએ વધારે સારું હોમવર્ક કરેલું છે, કારણ કે એમને ખબર છે કે એમની પર સૌથી વધારે અસર ટ્રમ્પ કરી રહ્યા છે, પરંતુ એ પહેલાં એમણે પાળ બાંધી દીધેલી છે. અને ઘણી બધી આઇટમો હવે એવું બનશે કે ત્યાંની અમેરિકન કંપનીઓ જ ઓપોઝ કરીને નીકળી જશે ત્યાં, અને એમાં ભારતને એક એડવાન્ટેજ મળશે. ઓકે. તપનભાઈ, સામાન્ય જનતા તો એવું જાણવા માંગે છે કે ભાઈ મને કેટલું નુકસાન કે થશે ભારત દેશને, મને કેટલું સવારે ઉઠીને મારે ચા પીવી છે, મારી ચા મોંઘી થશે, સવારે ઉઠીને મારે બ્રશ કરવાનું છે, મારી ટૂથપેસ્ટ મોંઘી થશે. સામાન્ય જનતાને સાદી ભાષામાં સમજવું હોય આ ટેરિફ લાદવામાં આવ્યો છે, તેમને કેટલું નુકસાન થશે, તેમને કેટલો ફાયદો થશે, એ બાબત થોડુંક સામાન્ય ભાષામાં સમજાવશું. સામાન્ય બાબતે જો આ એક્સપોર્ટ પર લાગ્યો છે, બરાબર, આ અહીંયાના ગુડ્સ પર નથી લાગ્યો, અહીંયા જે વેચાણ થાય છે એમાં કશું લાગ્યું નથી. આપણે જે યુએસને મોકલી છે ત્યાં લાગ્યું છે, એટલે જ્યાં વધશે ત્યાં મોંઘવારી વધશે. રહી વાત આપણને ક્યારે લાગશે, જ્યારે યુએસનો આપણે ટેક્સ ઓછો કરીશું, યુએસનું ટેરિફ જે રીતે ટેસ્લાને 100 થી 25% લઈ ગયા કે એ રીતે લઈ ગયા, તો એમાં તો એ રીતે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ આવતી હોય એ બધામાં પણ જે રીતે હમણાં 30 થી 40% લાગે. હવે એ આપણે યુએસના પ્રેશરથી અગર આપણે 10-15% કર્યું તો કોમ્પિટિશન વધશે ને, તો એક વસ્તુ કહી દઉં તમને, એમાં કંપનીને પ્રોબ્લેમ થશે, ડાયરેક્ટ એન્ડ કન્ઝ્યુમરને પ્રોબ્લેમ એટલે ને, કેમ કે અગર બીજો પ્રોડક્ટ પર એટલા ભાવ આવે તો અહીંયાની ઇન્ડસ્ટ્રીને થોડો ધંધામાં ઇસ્યુ થશે, પણ અહીંયાના લોકોને અગર સસ્તું ને તો એમને શું વાંધો છે. એટલે મારા હિસાબથી ફુગાવામાં આમાં ડાયરેક્ટ ઇમ્પેક્ટ ના આવે, ઉલટું કોમ્પિટિશન વધે તો તમારે પ્રોડક્ટ સસ્તી થાય, બરાબર. એટલે સામાન્ય લોકોને મને નથી લાગતું કઈ પ્રોબ્લેમ, તો ઉલટું એમને વેરાયટી મળશે. આજે ટેસ્લા અગર આવે તો ભાઈ ટાટા મોટર, હુન્ડાઈ, મારુતિને એક બહુ મોટો કોમ્પ્યુટર આવી ગયો, તો ત્યાંની આપણી ટેકનોલોજી પણ વધશે, કોમ્પિટિશનમાં ઊભું રહેવું હશે તો આપણે પણ એ રીતે એફર્ટ્સ મૂકીશું. તો આ ગ્લોબલાઇઝેશન તરફ જઈશું, ના કે આપણે આપણી ઇન્ડસ્ટ્રીને સેફગાર્ડ કરીશું. તો મારા હિસાબથી અગર આ બધું અગર ટેરિફ એક નોર્મલાઇઝ વેમાં થાય તો એન્ડ કન્ઝ્યુમર જે ગ્રાહક છે આપણા, એ લોકોને ફાયદો થશે, ના કા નુકસાન. ઓકે. જગદીશભાઈ, એક પ્રાવધાનમાં એ પણ છે કે જો કોઈ દેશ ટેરિફથી જોડાયેલી ચિંતાઓ અથવા તો મુશ્કેલીઓ જો અમેરિકાને સામે મૂકે તો કદાચ વાતચીત કરવા તૈયાર છે. શું ભારત એવું કંઈ કરી શકે ખરા? હા, ચોક્કસ. હમણાં જ એની આખી ટીમ ભારતમાં આવી ગઈ છે અને ઘણું બધું નેગોશિએશન થયેલું છે. હવે એની સામે ભારતે પોતે, આપણે તો સ્ટેપ અહેડ છીએ, કે જેમ કે અમુક આઇટમ હવે હાર્ડલી ડેવિડસનનું ઘણા વર્ષથી ચાલતું હતું, તો આપણે ભારતમાં જ મેન્યુફેક્ચરિંગ શરૂ કરી દીધું. એને લીધે અમેરિકા તો રાજી રહેશે, એને પણ એના કરતાં આપણે અહીંયા આગળ એમ્પ્લોયમેન્ટ ઊભું થાય છે. બીજું કે આપણે જોઈએ કે હવે ટેસ્લા ધારો કે,
તો ટેસ્લા ધારો કે આપણે 100% કે 25% કરી નાખીએ એમને કમ્પેરિઝન માટે, એમને ખુશ કરવા માટે, તો પણ કેટલા લોકોને પોસાશે? અત્યારે ભારતની ઇલેક્ટ્રિક વ્હીકલ્સ જે બની રહ્યા છે ભારતની કંપનીઓ, એ ફાર સુપિરિયર છે અને પ્રાઇસની બાબતમાં તો સૌથી સારી છે. એટલે કમ્પેટેબલ પ્રોડક્ટ આપણે ઊભા કરી શક્યા છીએ. જેમ કે એપલનું બહુ મોટું આપણે માર્કેટ કન્ઝ્યુમ કરીએ છીએ, ઘણા બધા લોકો વાપરે છે. તો આપણે જે અહીંયા મેન્યુફેક્ચરિંગ શરૂ કરાવી દીધું, એના કારણે આપણને એટલી બધી તકલીફ નહીં પડે, કારણ કે કન્ઝ્યુમર આપણે જ છીએ અને આપણે જો એમની પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ કરીએ, અને આ વસ્તુ આપણે અમેરિકા પાસેથી જ શીખ્યાલા છીએ. વર્ષો પહેલા અમેરિકાની કાર અમેરિકાની ફોર્ડ કંપની અને GM કાર વેચાતી હતી, પરંતુ જ્યારે ટોયોટાએ માર્કેટિંગ શરૂ કર્યું ત્યારે એ વખતે અમેરિકા નારાજ હતું. પણ ટોયોટાએ શું કર્યું કે એમની મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આખા જાપાન કરતાં મોટા પ્લાન્ટ એમણે અમેરિકામાં જ નાખી દીધા. અને એટલા માટે અત્યારે ટોયોટા કાર અમેરિકાની બધી કારને ટોટલ કરીએ એના કરતાં વધારે વેચાતી હોય છે. એટલે આ એક સ્ટ્રેટેજિક પ્લાન રહેવાનો જ, અને એમાં ટેરિફને અસર ઓછી પડવા માટે, અને તે સિવાય કે કન્ઝ્યુમર માર્કેટને તમે કેટર કરી શકો, એને એફોર્ડેબલ પ્રાઇસમાં કરી શકીએ છીએ એમ. એટલે મને એમ લાગે છે કે ભારતને આપણા લેવલ પર બહુ જ ઓછા 1% પોપ્યુલેશને કદાચ માંડ અસર પડશે. જેમ કે ડોલરની વાત નીકળી આગળ, તો ડોલર આપણે ધારો કે ઉપર જાય, રૂપિયો ઘસાતો હોય, તો બહુ ઓછા લોકોને અસર પડતી હોય છે. આપણા કન્ઝમ્પશનમાં, ડેઇલી કન્ઝમ્પશનમાં 80-90% પોપ્યુલેશનને કોઈ અસર થતી નથી. પરંતુ વર્લ્ડ માર્કેટમાં જે રીતે દર વર્ષે 3% ઇકોનોમી કરન્સી ડાઉન થતી જાય છે, એટલી ભારતને નહીં, બીજા અમુક કરન્સી તો એનાથી વધારે અસર થયેલી છે. એટલે ભારતે પોતાનું સ્ટેપ અહેડ, પોતાની લીટી મોટી કરેલી જ છે. એટલે મને એમ લાગે છે કે આના કરવાથી ભારતની અમુક ઇન્ડસ્ટ્રીઝ વધશે, કારણ કે આપણી પાસે મેન પાવર છે, આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. ફક્ત આપણે એક સ્કિલ જોબ ઊભી કરવાની છે, આપણે સ્કિલ માટે લોકોને તૈયાર કરવાના છે. એટલે એ માટે થઈને થઈ રહ્યું છે. હવે એને કારણે આપણે ઘણી બધી બીજા દેશોની ઇન્ડસ્ટ્રીને અહીંયા લાવી શકીએ એમ છે. તેમ છતાંય આપણું એક્સપોર્ટ અમેરિકાને બાયપાસ કરીને પણ થોડું વધારે બીજી કન્ટ્રીમાં થઈ શકશે, કારણ કે જેવી આપણને અસર થાય છે એનાથી વધારે અસર એક વસ્તુ માનવાની જરૂર છે કે અમેરિકામાં આપણો 10મો નંબર છે આપણા એક્સપોર્ટનો. એટલે આપણી પહેલાં 9 કન્ટ્રીઝને આ રીતે આપણા કરતાં વધારે અસર થવાની છે. હવે એ વખતે આપણે ભારતને ઓપોર્ચ્યુનિટી છે કે આ એ કન્ઝમ્પશન આપણે કરી શકીએ એમ છીએ, અથવા તો આપણે એમને સપ્લાય પણ કરી શકીએ છીએ. એટલે મને એમ લાગે છે કે આ એક કોમ્પ્રોમાઇઝ ચાલુ રહેશે જ, અને ધીરે ધીરે કોમ્પ્રોમાઇઝ એ લેવલ પર આવશે કે જેમાં ભારતને કોઈ વધારે પડતું નુકસાન નહીં થાય. ઓકે. તપન એક આર્થિક બાબતોના નિષ્ણાત તરીકે તમને પણ આ સવાલ કરવા માંગીશ કે ભારતે આ બાબતે વાતચીત કરવી જરૂરી છે કે કરશે? આપને શું લાગી રહ્યું છે? ચાલુ તો છે. છેલ્લા 1 મહિનાથી આપણા કોમર્સ મિનિસ્ટર ત્યાં જઈને બેસી ગયા હતા, અને બહુ નેગોશિએશન, એકચ્યુઅલી આ જેટલું નેગોશિએશન વાર્તાલાપ ચાલતું એવું લાગતું હતું કે એના લીધે વધારે નહીં વધે, એટલું બજારમાં પણ ઇકોનોમી પ્રમાણે બધા એક્સપર્ટ એવું કહેતા હતા, પણ આવ્યું ઊંધું. અને ટ્રમ્પ છે જેને આપણે વિચારીને એટલે કંઈ અલગ જ વિચારે છે. એટલે નેગોશિએશન તો ચાલવાનું જ છે. હવે આ 5 તારીખ સુધી પણ મને લાગે છે કે નેગોશિએશન ચાલશે, કેમ કે આજે 26% લાગ્યું છે, એમાંથી કેટલું ઓછું કરી શકે તો એ થવાનું છે. અને ટ્રમ્પે આગળ હિન્ટે આપી છે કે આપણે ઇન્ડિયા ઘણું ટેરિફ ઓછું કરશે. હવે ઇન્ડિયાએ હજુ સુધી ડિક્લેર નથી કર્યું કે આપણે કેટલું ટેરિફ ઓછું કરી રહ્યા છે એક્રોસ એમના જેટલા પણ વસ્તુઓ જે અહીંયા આવી રહી છે. એ થશે, એમાં ફરક પડશે. અને મારા હિસાબથી તો મોદી સરકાર કે આ કરંટ ગવર્મેન્ટ હંમેશા આગળ જઈને વધીને કરશે, કેમ કે ખાસ કરીને IT, ફાર્મા, ટેક્સટાઇલ, કેમિકલ, આ પછી જ્વેલરી સેક્શન, એ બધામાં ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવે છે. તો ત્યાં બહુ વાતો ચાલી રહી છે. અમુક એરિયામાં જે તે જ્વેલરી ને એ બધામાં કદાચ એ લોકો એટલું પુશ ના કરે, પણ બીજા ખાસ, અને બીજું એગ્રીકલ્ચર એ જેમાં 30% ત્યાં એ લોકો નેગોશિએશન બહુ કરી રહ્યા છે. અને આ ચાલતું રહેશે, અને આ ઓન પ્રોસેસ આઈ થિંક મહિનાઓ સુધી ચાલશે, એમાં કોઈ ડાઉટ નથી. ઓકે જગદીશભાઈ, રશિયા પર કદાચ આ બાબતથી તેને બાકાત રાખવામાં આવ્યું છે, તો તે મુજબ અમેરિકા શું સંદેશ આપવા માંગે છે અને તમે કેવી રીતે જોઈ રહ્યા છો તેને? હા, રશિયા સાથે અત્યારે બે બાજુની વાત થાય છે. એક તો એમને ગમે તેમ કરીને યુદ્ધ બંધ કરાવવું છે એટલા માટે. બીજું કે ટ્રમ્પે જે વસ્તુ ડેમોક્રેટિક પાર્ટીએ કરેલી છે, જે વાંધો લીધેલો છે રશિયા સાથે,
હવે ટ્રમ્પને ગમે તેમ કરીને કોમ્પ્રોમાઇઝ કરવું છે, કારણ કે એનો ગોલ એવો છે કે રશિયા પાસેથી એને ઘણું બધું ઓઇલ લેવું છે અને તે સિવાય ઇન્ટરેસ્ટ છે. હવે જો ઓઇલ વધારે લે તો પેટ્રોલને લીધે બીજા અરેબિક કન્ટ્રીઝની સામે કમ્પીટ કરી શકીએ અને અમેરિકન લોકોને કન્ઝ્યુમર તરીકે એને હજી પેટ્રોલનો ભાવ ઓછો કરવો છે, જેથી કરીને ત્યાંના લોકો રાજી થાય. હવે કારણ કે સૌથી વધારે કન્ઝમ્પશન ભલે પ્રોડક્શન બીજા કન્ટ્રી કરે છે, કન્ઝમ્પશન સૌથી વધારે અમેરિકાનું છે, એટલે એમને આ રીતે એની સાથે ઇન્ટરેસ્ટ છે. બીજી બાજુ રશિયાએ જેટલો ભાવ આપવો જોઈએ એટલો જાણી જોઈને આપ્યો નથી, કારણ કે પુતિન બહુ જ શ્રૂડ છે અને એને ભૂતકાળની બધી અમેરિકા સાથેના રિલેશનશિપ ખબર, પણ એની અંદર ફાયદો આપણને ભારતને થશે, કારણ કે હમણાં જ કહ્યું કે પેટ્રોલ આપણને 5% જેટલું ઓછા ભાવે આપણને એમાંથી મળી શકશે. એમાં અત્યારે ટ્રમ્પ વાંધો લઈ શકે એમ નથી. અને બીજી બાજુ જે યુદ્ધને કારણે એમને ઈરાન સાથે જે પણ વાંધો પડ્યો છે, એટલે એ પણ એક ગૂંચવાયેલું પોઝિશન છે. માટે થઈને ટ્રમ્પ અત્યારે બહુ સોફ્ટ કોર્નર રાખે છે રશિયા સાથે, અને એના પોતાના ગોલ આ રીતના જ છે કે રશિયા સાથે જેવું ચાઇના સાથે હાર્ડ વર્તન કરે છે એવું રશિયા સાથે કરી શકે એમ નથી. એને તો ઉલટાનું એમ છે કે રશિયા ઉપર જે રિસ્ટ્રિક્શન્સ મૂકેલા છે એને ઉઠાવી લેવા છે, કે જેથી કરીને અમેરિકામાં એનો સામાન એ લઈ શકે અને અમેરિકાની ઇકોનોમીમાં એ મદદ કરી શકે. એટલે આ એક બહુ જરૂરી વસ્તુ છે કે જેને પોલિટિક્સ સાથે પણ એ પ્લે કરી રહ્યા છે અને એની સાથે ઇકોનોમી તરીકે પણ એની સાથે કરી રહ્યા છે. એટલે રશિયા સાથે અત્યારે ટ્રમ્પે સરપ્રાઇઝિંગલી કોઈ જ બગાડ કર્યો નથી. બિલકુલ સાચી વાત છે જી, અને ધીરે ધીરે વધારી રહી છે. જી બિલકુલ. જગદીશભાઈ, તપનભાઈ, આપનો આભાર જીએસટીવીની ચર્ચામાં જોડાવા બદલ. તો આ સાથે રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.